પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં શેરી નંબર 7માં લોકો હાલાકી વેઠી રહ્યા છે, જેમાં ખાસ કરીને પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ તેનું બોરણ કરાયું છે, પરંતુ રસ્તો સમથળ કરવામાં આવ્યો નથી, તેમજ પાણીની લાઈન તૂટેલી હાલતમાં હોવાથી પાણી રસ્તા પર આવી રહ્યા છે, ત્યારે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્રસિંહ એમ જેટવા, કડિયાપ્લોટ શેરી નંબર 7. અમારે આ પાણીની અવારનવાર પ્રોબ્લેમ છે. ખોદીને ભાગી ગયા, 1 મહિનો દિવસ થયો, કોઈ સામું વળી જોતા નથી. કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયા તો એમ કે હમણાં નહીં, કોઈ રજૂઆત અમારી સાંભળતું નથી. આ યોગ્ય કરવા વિનંતી. ખાસ કરીને હેરાનગતિ છે ખોદકામને છે. અમારા ગઈઢા બુઈઢા હાલતા પડે છે. ચોમાસા પહેલાનું છે, 1 મહિનો દિવસ થઈ ગયો. અવારનવાર રજૂઆત કરવા કોઈ સાંભળતું નથી. મારો અમિત પ્રતાપભાઈ ઠકરાર, કડિયાપ્લોટ શેરી નંબર 7માં રહું છું. આ લોકો તહેવાર પહેલાંનું આ બધું ખોદી ગયા ને આ બધું લેવલિંગ એ અમારી રીતના બધાએ થોડું થોડું કરેલું છે. એ લોકો એમને મન ફાવે એમ ખોદી ગયા છે. પાણીની લાઈનો તૂટી ગયેલી છે, પાણી આવતું છે નહીં. કેટલી વાર કીધું કે ભાઈ પાણીની લાઈનો હમી કરી જાઓ ને અહીંયા ફોટા પાડી જાય, પછી કોઈ આવતું છે નહીં. એમ જ કે લ્યો પાણીની લાઈનો બધી તૂટી ગયેલી છે. આ એમ કે છે કે પાણીની લાઈન નાખી છે, બરોબર છે. પાણીની લાઈનની આ ખોદકામ કરેલું હોય ને પાણીની લાઈનો પછી મન ફાવે એ લોકો ચેક કરી ગયા, પછી કોઈ આવ્યું નથી. તમે જોઈ લો આખો આ હાલવામાં મોટા ઉંમરનાને એટલી તકલીફ પડે છે. મોટા ઉંમરનાઓને, નાના છોકરાઓને, આપણે તો ઠીક, નાના છોકરાઓને મોટા ઉંમરને બહુ તકલીફ પડે છે. કંચનબેન, હા, બાજુમાં જાય રેકલી પડી ત્યાં હેરાન કરતી. જો આ કરી ગયા ત્યાંથી પાણી ઓછું નથી આવતું, ધીરે ધીરે આવે ને કઈ ખોદીને હરખું કરી 3 વાર પડ્યા ત્યાંથી નીકળવું કેમ અમારે? ગઢા માણસ કહે તો માનતા નથી. આટલા બધાને પાણી તકલીફ છે. આ 20 દી આમ નામ છે, દિવાળી અમારે આમ નામ બગડ્યા છે, એટલે ખબર છે તમને? છોકરા પડે, અમે પડી, ક્યાં જાય ગઢા માણસ? કહે તો કે કાલા હું કરે એમ હાલે, કઈ જવાબ દેતા નથી. કાલ ને કાલ કરે 20 દી તો થઈ ગયા, કહે તો માનતા નથી. કેવા વાળા કહે તો 10 વાર કહ્યું. રામદાસ ચોકમાં ગયા હતા કે 2 દી પછી કરજે, 2 દિન બધા 10 દી થઈ ગયા તો નથી આવ્યા હજુ.